ધોરણ 10 વિષય સામાજિક વિજ્ઞાન। તેમાં આજે આપણે વિષ્ણુ પ્રકરણ દેખીશું, ભારતની સામાજિક સમસ્યાઓ અને પડકારો। તો તેમાં આપણે દેખીએ કે આતંકવાદ એટલે શું। તો કે જે લોકો પોતાનો રાજકીય કે ધાર્મિક હેતુ સિદ્ધ કરવા માટે, બે હેતુ આપણને વાત કરી છે, રાજકીય કે ધાર્મિક, સિદ્ધ કરવા માટે, તેને હાસિલ કરવા માટે, તેને મેળવવા માટે શસ્ત્રો વડે ત્રાસ આપવાની પદ્ધતિ અપનાવી। શાના વડે? શસ્ત્રો વડે। શાના વડે? શસ્ત્રો વડે ત્રાસ આપવાની પદ્ધતિ અપનાવી। શસ્ત્રો વડે ત્રાસ આપવાની પદ્ધતિ અપનાવી લોકોમાં ભય, ત્રાસ, હિંસા, અસલામતી કે અરાજકતા ફેલાવે છે, તેઓ આતંકવાદીઓ કહેવાય છે। તેમને ઊભું કરેલું વાતાવરણ આતંકવાદ કહેવાય છે। અને આતંકવાદ થોડાક લોકો દ્વારા સંગઠિત, આયોજિત મીન્સ પ્લાનિંગ કરેલ, બરાબર ને, પ્લાન કરેલ અને ઈરાદાપૂર્વક કરવામાં આવતું। ઈરાદો એટલે ખબર ને કે તારું આ કામ કરવાનો ઈરાદો છે, તેવીને આતંકવાદનું કંઈ કામ કરવાનો ઈરાદો હોય આવતું। અનૈતિક, જો નૈતિક કોને કહેવાય? જે સારું કરવા લાયક યોગ્ય હોય તેને કહેવાય નૈતિક કાર્ય। અનૈતિક કોને કહેવાય? જે કરવા લાયક યોગ્ય ના હોય તો એ કરતા હોય તેને કહેવાય અનૈતિક। અને ભયજનક, બરાબર, ભયજનક, ડરાવણું, હિંસાત્મક કૃત્ય છે। હિંસાત્મક એટલે હિંસા કરતું, કૃત્ય એટલે કાર્ય, બરાબર ને। ફરીથી કહું છું કે જે લોકો પોતાનો રાજકીય કે ધાર્મિક હેતુ, જો હવે તમને કમ્પ્લીટ સમજાવું છું, રાજકીય કે ધાર્મિક, ધારો કે કોઈ પોલિટિકલ પાર્ટીના નામ આપે A, B, C, D। હવે ધારો કે આ એ પોલિટિકલ પાર્ટી છે, તે વધારે આગળ ચાલતી નથી, તો તે શું કરે છે? આ જેટલી પણ અત્યારે, જેમ કે પાર્ટી અત્યારે કઈ છે? બી પાર્ટી રાજમાં છે। કઈ પાર્ટી રાજમાં છે? બી પાર્ટી રાજમાં છે। તો બી પાર્ટી રાજમાં છે ને, તો હવે એ પોલિટિકલ પાર્ટી શું કરે છે? પોતાના ગુંડાઓ અથવા પોતાના જે પણ લોકો હોય તેમને શું કરે છે કે જાઓ ભાઈ, તમે અહીં જાઓ અને તમે હુમલો કરો, હથિયારો લઈ જઈને તેને હુમલો કરો, આટલા લોકોને મારી નાખો। તેથી કોની નમતી થાય? બી પોલિટિકલ પાર્ટીની નમતી થાય ને। ચાલો, A, B, C, D, બરાબર। તો હવે એ પાર્ટીવાળા ગુંડા મોકલે છે, અથવા કોઈ પણ સી પાર્ટીવાળા અથવા એ પાર્ટીવાળા ગુંડા મોકલે છે અને ત્યાં શસ્ત્ર વડે હુમલો કરાવે છે। અને એવું નહીં કે એક જ દાડે હુમલો થાય છે, 2-3 દાડા, 2 થી 3 દાડા હુમલો થાય છે। અને ત્યાં હુમલો થાય છે અને ઘણા બધા લોકો મરી જાય છે। હુમલો કોણ કરાવે છે? એ અને સી કરાવે છે, પણ નામ કોનું પડે છે? બીનું કરે છે કે તારા રાતમાં જ આ હુમલા થાય છે ને ભાઈ, હા। એટલે બીને જો નમતી કોની પડે? બીની નમતી પડે। પછી હું બીજી વાત કરું છું, રાજકીય કે રાજકીય તો કમ્પ્લીટ થઈ ગયું આપણું, બરાબર। હવે આપણે ધાર્મિક રીતેની વાત કરીશું। ધાર્મિકની હું વાત કરું તો સાદી સિમ્પલ ભાષામાં અલગ અલગ ધર્મો છે, A, B, C, D। તો આપણે ચોક્કસ બકા આપણે દેખવા જઈએ તો અલગ અલગ લોકો હુમલો કરાવતા, આમાં પણ એવું છે કે નામ કોનું પડે? આ બીનું પડે। જેમ કે આ લોકો બહુમતીમાં હોય તો નામ આ લોકોનું પડે છે। તો સાદી ભાષામાં કહ્યું કે જે લોકો પોતાનો રાજકીય કે ધાર્મિક હેતુ, જેમ કે કોઈનો ધાર્મિક હેતુ એવું હોય કે ના, તમે બધા આ આજુબાજુના લોકો કયા ધર્મના હોવા જોઈએ? અમારા ધર્મના લોકો હોવા જોઈએ। જો એ સિવાય બીજા કોઈ ધર્મ, જેમ કે અહીંયા આગળ સી પાર્ટી હુમલો કરાવે છે, સી ધર્મ હુમલો કરાવે છે, તે શું ઈચ્છે છે કે આ A, B અને D બધા કયા ધર્મના થાય? સી ધર્મના થાય। હેતુ સિદ્ધ કરવા માટે શસ્ત્રો વડે ત્રાસ આપવાની પદ્ધતિ। શસ્ત્રો મીન્સ હથિયારો, બરાબર। હથિયારમાં કંઈ પણ હોઈ શકે છે, પથ્થર હોઈ શકે છે, એક નાની ટાંકણી હોઈ શકે છે, એક તલવાર હોઈ શકે છે, બંદૂક હોઈ શકે છે, હા, મિસાઇલ હોઈ શકે છે, બધું કોઈ પણ, મતલબ હથિયારમાં કોઈ પણ તમને ખબર જે વસ્તુ હોય, જેમ કે આ પેન પણ એક હથિયાર તરીકે કામ કરી શકે છે। જેમ કે ઘણા બધા લોકો આવ્યા, એમ તો અત્યારે કોઈ કરે ને, કેમ કે પેન સામાન્ય હથિયાર કહેવાય। હવે 10-15 જણા લોકો આવ્યા, 10-15 જણા તમને એમ કહીને પેન બતાડે, ચાલ 10,000 રૂપિયા કાઢ, ચાલ 15,000 રૂપિયા કાઢ। તમે કહો કે પેનથી હું બીવાનું, પણ પેનથી એમ કહીને ગળામાં ભોકી દે તો મરી જાય માણસ। તમને ઘૂંટણામાં કંઈ ભોકી દે તો બહુ ખરાબ દુખે, કોઈને હાથમાં ભોકી દે, બરાબર। એટલે પેન પણ એક પ્રકારનું હથિયાર છે, પણ એક વન ટાઈમ યુઝ થાય એનો, બરાબર। ચાલો, ધ્યાન નહીં। જે લોકો પોતાના રાજકીય કે ધાર્મિક હેતુ સિદ્ધ કરવા માટે શસ્ત્રો વડે ત્રાસ આપવાની પદ્ધતિ અપનાવી લોકોમાં ભય, ત્રાસ, હિંસા, અસલામતી કે અરાજકતા ફેલાવે છે, તેઓ આતંકવાદીઓ કહેવાય છે। હવે તેમને ઊભું કરેલું વાતાવરણ આતંકવાદ કહેવાય। શું કહેવાય? આતંકવાદ, બરાબર ને। આતંકવાદ થોડાક લોકો દ્વારા સંગઠિત, એમનું અલગ સંગઠન હોય, આયોજિત, બરાબર, પ્લાનિંગ હોય એમનો, અને ઈરાદાપૂર્વક કે ના, આ કામ તો આપણે પાડી જ દેવા છે, આ લોકોને તો આપણે પાડી જ દેવા છે, કાં તો આ કામ તો આપણે કરવું છે, આ એક બિલ્ડિંગ તો ઉડાવી જ દેવી છે, બરાબર। જેમ કે ઘણી વખત તમે હુમલા દેખો, હવે તો ચોખ્ખું મોડા પર જ બોલાય, તાજ હોટેલ પર હુમલો થયો હતો, બરાબર ને, તો કોને કરેલો? આતંકવાદીઓ જ કરેલો। આતંકવાદીઓને ફંડ કોને પૂરું પાડેલું? પાકિસ્તાનીએ પૂરું પાડેલું, બરાબર ને। તો ઈરાદાપૂર્વક કરવામાં આવતું અનૈતિક અને ભયજનક હિંસાત્મક કૃત્ય છે, આને કહેવાય આતંકવાદ। હવે આપણે આતંકવાદની સામાજિક અને આર્થિક અસરો ભણીશું। તો પહેલાં આપણે ભણીએ સામાજિક અસરો। આતંકવાદની મુખ્ય સામાજિક અસરો નીચે પ્રમાણે છે। આતંકવાદ સમાજની એકતાને છિન્ન ભિન્ન કરી નાખે છે। છિન્ન ભિન્ન, જેમ કે જો ઘણા લોકો સાથે મળી રહેતા હોય, જેમ કે હું આપણી વાત કરું અત્યારે હિન્દુ મુસ્લિમ સાથે મળીને રહે છે,
રહે છે, પણ હિન્દુ મુસ્લિમ સાથે મળીને રહે છે. તો ઘણા લોકો કંઈ હુમલો થયો, બરાબર, તો હિન્દુ કોની પર આરોપ લગાવશે? મુસ્લિમ પર આરોપ લગાવશે. મુસ્લિમ કોની પર આરોપ લગાવશે? હિન્દુ પર આરોપ લગાવશે. ના તમે જ હુમલો કરાયો, ના તમે જ હુમલો કરાયો છે. હવે જેમ કે હું વાત કરું તો કોઈ મુસ્લિમના એરિયામાં હુમલો થયો તો મુસ્લિમ કોની પર આરોપ લગાવશે? હિન્દુ પર. કોઈ હિન્દુના એરિયામાં હુમલો થયો તો આરોપ કોની પર લગાવશે? મુસ્લિમ પર. અને પણ હુમલો તો ખરેખર કોઈ બીજા ત્રીજા કરી રહ્યો, બરાબર ને? આતંકવાદ સમાજની એકતાને છિન્નભિન્ન કરે છે અને આતંકવાદને કારણે નાગરિકો સતત ભયના ઓથાર નીચે જીવે છે. આપણે અત્યારે જે ચોરા હતા તે આતંકવાદી ના કહેવાય. કેમ? આપણે એમની પાસે કોઈ ખાસ હથિયાર દેખ્યું નહોતું. કોઈ એક બે જણે કીધેલું કે તેમની પાસે હથિયાર હતા, પણ આખા જનસમૂહે થોડું દેખેલું. કોઈ 5, 6, 10, 15 જણા થોડું દેખેલું કે હથિયાર લઈને આવેલા, કોઈને દડાવ્યા હતા, બીવડાયા હતા, માર્યા હતા. એવું અત્યારે લઈને કંઈ બન્યું નથી, બરાબર? આતંકવાદને કારણે નાગરિકો સતત ભયના ઓથાર નીચે જીવે છે અને તેઓ સંદેહમાં જીવતા હોવાથી એકબીજા પરનો વિશ્વાસ ઘટી જાય છે. સંદેહ મીન્સ શક. શક ખબર છે ને? મને પર પાક્કો શક છે, હા ને? બરાબર, શક. પરસ્પર ભાઈચારાની ભાવના ઓછી થતી જાય છે. મેં અગર હિન્દુ મુસ્લિમની વાત કરી, ના હુમલો ન જ કરાયો છે, ના હુમલો ન જ કરાયો છે, બંને એકબીજા પ્રત્યે એવું કહે કરાયો હશે, શક થાય. આતંકવાદીઓ ભય ફેલાવવા હુમલા, લૂંટફાટ, અપહરણ મીન્સ કિડનેપ, સરસ, ચાલો, હત્યા જેવી પ્રવૃત્તિઓ કરે છે. પરિણામે નાના બાળકોથી માંડીને વૃદ્ધો સૌ ભયગ્રસ્ત જીવન જીવે છે. એક પિક્ચર છે શોલે પિક્ચર કરીને, તે મૂવીનો એક ડાયલોગ બહુ ફેમસ છે, એક નાના છોકરાવાળો. એક પિક્ચર છે આપણું શોલે કરીને પિક્ચર, બહુ જૂનું પિક્ચર છે, ખબર છે? શોલે પિક્ચર એટલે બહુ જબરજસ્ત મૂવી છે. આજથી લગભગ 20-25 વર્ષ જૂનું હોઈ શકે છે. મને એમ પાકી ડેટ નથી ખબર. હા, અમિતાભ બચ્ચન છે, ધર્મેન્દ્ર, પાક્કું મને ખબર નથી. પેલો જે ડાયલોગ છે ને, બસંતી ઇન કુત્તો કે સામને મચનાથના, ત્યાં જ મૂવીનો ડાયલોગ છે, શોલે મૂવીનો ડાયલોગ છે. તેમાં એક બીજો ડાયલોગ છે, હા એ સાંભળ, કિતને લોગ. પછી બીજો એક અલગ મૂવીનો ડાયલોગ છે કે બેટા સોજા વરના ગબ્બર આ જાયગા, બેટા સોજા વરના ગબ્બર આ જાય. તો ગબ્બરની છબી કેવી છે? આતંકવાદી જેવી છે, બરાબર? તો આતંકવાદીની હું વાત કરું સિમ્પલ, એટલી બધી ભય લાગે કે નાના છોકરાથી માંડીને ગયડો ડોસો જે પણ હોય તે પણ ભયના મારે બીતો હોય. આતંકવાદ પીડિત પ્રદેશમાં વિદ્યાર્થીઓનું શિક્ષણ કથળે છે. તેઓ શાંતિથી અભ્યાસ કરી શકતા નથી. કેમ બગાડે? તું સ્કૂલ નથી ગઈ? તો કેમ નથી ગઈ? કેમ કે એટલા માટે નથી ગઈ કેમ કે આજે પેલા આતંકવાદીઓ ત્યાં હુમલા કરવાના છે એવી જાણ મળી, બરાબર છે? એટલે એ છોકરી સ્કૂલ જાય નથી, બરાબર ને? આજુબાજુ કોઈ પૂછતું કેમ સ્કૂલ નથી ગઈ, કે ના ત્યાં આગળ કાલે હુમલો કર્યો એટલે આજે બી હુમલો કરી શકે છે. તો તેવી રીતે બકા અઠવાડિયામાં કેટલી વખત હુમલા કરે, તો કેટલી વખત એનો અભ્યાસ બગડે. સાંપ્રદાયિક ઝઘડા કે તોફાનો વારંવાર થાય છે, જેથી સમાજમાં સાંપ્રદાયિક અલગ અલગ સંપ્રદાયના, હિન્દુ સંપ્રદાય, મુસ્લિમ સંપ્રદાય, અલગ ક્રિશ્ચિયન સંપ્રદાય, બરાબર, અલગ અલગ વારંવાર થાય છે, જેથી સમાજ વ્યવસ્થા અસ્તવ્યસ્ત બને છે અને સમાજમાં અવ્યવસ્થા અને અશાંતિ ઊભી થાય છે, ઉત્પન્ન થાય છે. જે વિસ્તારોમાં આતંકવાદી પ્રવૃત્તિઓનું પ્રમાણ વધારે હોય ત્યાં લોકોને એકબીજાને જોડતા કઈડું પ્રાદેશિક અને રાષ્ટ્રીય ઉત્સવોની ઉજવણી ઉલ્લાસભેર થઈ શકતી નથી. શું તમે સરખી રીતે ગરબા ગાવા જઈ શકવાના? ના. કેમ? તો કે હમણાં જ ભેગા થયા છે, હમણાં 1000-1500 જણા ભેગા થયા છે ને ત્યાં જઈને કદાચ હુમલો થઈ જાય, શું બોમ્બ ધડાકો કરી દેશે? શું કોઈ શું દિવાળીના ફટાકડા ફોડી શકવાના? ના. તમે આ બધું બોમ્બ ને એ બધું ફોડો ને પહેલાં ખરેખર સિલિન્ડર બ્લાસ્ટ કરી દે, ક્યાં જઈને ક્યાં જવાનું પછી? ગામડા અને શહેરો વચ્ચેનો તેમજ રાજ્ય વચ્ચેનો આંતરવ્યવહાર ઓછો થઈ જાય. ગામડા અને શહેરો વચ્ચેનો, હે ને? અને રાજ્ય જેમ કે વિચારો કે શહેરવાળું કોઈ ગામડામાં આવ્યું તો ગામડામાં જતા બી કેમ તો કે એને લૂંટી લઈ, હે ને? તેને રાજ્ય વચ્ચેનો આંતરવ્યવહાર ઓછો થઈ જાય છે. તો આ સિમ્પલી તમારી ભાષામાં લખવાનું કે તેની સામાજિક અસરો કઈ કઈ થાય છે, લોકો કેમના બી છે, બરાબર? કેમનો એકબીજા પ્રત્યેનો વિશ્વાસ અથવા ટ્રસ્ટ ઓછો થઈ જાય છે, કેમનો એકબીજા પર સંદેહ થાય છે અથવા શક થાય છે, હે ને? આતંકવાદની આર્થિક અસરો જણાવો અથવા આતંકવાદની આર્થિક અસરો ટૂંકનો લખો. તો કે આતંકવાદથી જે તે પ્રદેશના વેપાર ધંધાનો વિકાસ રૂંધાય છે મીન્સ અટકાય છે. લોકોને વેપાર રોજગાર માટે અન્ય પ્રદેશમાં સ્થળાંતર કરવું પડે છે, એટલે અન્ય જગ્યાએ જવું પડે છે. જેમ કે અત્યારે આપણે સરતા ગામમાં આતંકવાદી હુમલો થયો તો આપણે શું સરતા ગામમાં બધા રહી શકવાના છે? ના. કેમ કે આપણે જે પણ જમીન ને બધું, જે પણ ઘર ને બધું તે લોકોએ નષ્ટ કરી નાખ્યું છે, તો આપણે ક્યાં શું કરીશું? એક વખત હુમલો થયો તો આપણે વિચારીશું કે ના બીજી વખત નહીં આપે, બીજી વખત બી આવ્યા, ત્રીજી વખત બી આવ્યા, આપણે કંટાળી બીજે કંઈ જતા રહીશું. કેમ કે જો ઘર છે ને પૈસા છે તો આજે છે ને કાલે, આજે નહીં હોય ને કાલે આવશે, બરાબર ને? આજે છે, આજે નથી, પણ કાલે આવવાની સંભાવના છે. પણ એક વાર જીવન જતું રહ્યું તો હું પાછું આવવાની સંભાવના છે ના. એટલા માટે આપણે શું કહીએ, ચાલ ને ભાઈ હવે છોડને આ જગ્યા પર હું રહેવું વારંવાર, હા હવે આપણે જઈએ બીજી જગ્યાએ, બરાબર? તે માટે સ્થળાંતર કરે છે. આતંકવાદીઓની માદક દ્રવ્યોની હેરાફેરીને લીધે, માદક દ્રવ્યો ખબર છે કોઈને? માદક દ્રવ્ય એટલે શું? ડ્રગ્સ ખબર છે? ડ્રગ્સ છે, દારૂ છે, તેને એક પ્રકારનું માદક દ્રવ્ય કહેવાય. માદક દ્રવ્યોની હેરાફેરીને લીધે તેમજ તેમના આંતરિક સંબંધોને કારણે દેશમાં કાળું નાણું થળવાય છે. કયું નાણું? કાળું એટલે બ્લેક મની, બરાબર?
તેથી દેશમાં સામાજિક અને આર્થિક સમસ્યાઓ ઉત્પન્ન થાય છે. જો સમજાવું છું, આતંકવાદીઓની માદક દ્રવ્યોની હેરાફેરી. માદક દ્રવ્યોમાં શું આવે? ડ્રગ્સ છે તે, એમાં હિરોઈન આવે, કોકીન આવે, ગાંજો જે કે તે આવે, બરાબર છે. બીજા ઘણા બધા આવે. આ 2-3 નામ મને યાદ છે, મેં તમને કીધા. તેમાં તેમના આંતરિક સંબંધોને કારણે દેશમાં કાળું નાણું ઠલવાય છે. હવે જો અહીંયા આગળથી કોઈ આતંકવાદીએ ડ્રગ્સ વેચ્યું, કોઈ પણ ડ્રગ્સ, તો તેના પૈસા મળશે. પણ શું તે ડ્રગ્સ સરકારની હાજરીમાં વેચે છે? સરકારની પરમિશનથી વેચે છે? ના, સરકારની ગેરહાજરીમાં તેની પરમિશન વિના વેચે છે. તે માટે એ નાણું જે પણ પૈસા મેળવશે કેવા પૈસા કહેવાશે? કાળા અથવા બ્લેક મની કહેવાશે, બરાબર. અને બ્લેક મની છે ને બહુ અઘરી વસ્તુ છે. સરકારને તો ખબર ના હોય, ચાલો, સરકારને તો ખબર ના હોય કે આ શું છે શું નથી, બરાબર છે. તેથી દેશમાં સામાજિક અને આર્થિક સમસ્યાઓ ઉત્પન્ન થાય છે. કેટલાક આતંકવાદી સંગઠનો વેપારીઓ, કર્મચારીઓ અને શ્રીમંત એટલે શું? શ્રીમંત એટલે પેલું બેબી શાવર તે નહીં વાત કરતો. શ્રીમંત મીન્સ અમીર વ્યક્તિ, બરાબર. અમીર વેપારીઓ પાસેથી ડરાવી ધમકાવીને તેમજ અપહરણ કરીને નાણાં પડાવે છે. તેમને કિડનેપ કરીને, ચાલ ભાઈ હવે નીલિયાનું કિડનેપ કર્યું, ચાલો ભાઈ કલ્પેશભાઈ 1 કરોડ રૂપિયા જમા કરી દો, બરાબર ને. આતંકવાદથી પોતાના જાનમાલની ખુવારી થશે એવા ભયથી એ પ્રદેશમાં ધંધો કે ઉત્પાદન પ્રવૃત્તિ માટે લોકો જવા તૈયાર થતા નથી, હે ને, કે પોતાની દુકાન સ્થાપવા તૈયાર થતા નથી. કેમ તો કે વારંવાર હુમલા થાય છે. આતંકવાદી પ્રદેશના લોકો અન્ય વિસ્તારમાં ધંધાર્થે જાય છે. હવે જેમ કે આતંકવાદી પ્રદેશનો એક છોકરો છે, આ એન નામનો વ્યક્તિ છે. તો એન નામનો વ્યક્તિ બીજા, જેમ કે અત્યારે રહે છે આ એક્સ ગામમાં રહે છે, તો તે બીજા ગામમાં ત્યાં જશે ધંધો કરવા માટે જશે. તો બીજા ગામને એને આવકારશે? ના, આ તો આતંકવાદી દેશથી, આતંકવાદી રાજ્યથી, આતંકવાદી જગ્યાથી આવે છે, બરાબર. પરંતુ પૂરતી રોજીરોટી નહીં મળવાના કારણે તેઓ નશીલા પદાર્થોનું સેવન કરે છે. ક્યારેક ચોરી, લૂંટફાટ જેવી અસામાજિક પ્રવૃત્તિ પણ કરે છે, હે ને. આતંકવાદ સામે લોકોને સલામતી અને સુરક્ષા પૂરી પાડવા સરકારને કરોડો રૂપિયા ખર્ચવા પડે છે. 1-2 નહીં, કરોડ રૂપિયા ખર્ચવા પડે છે. તેથી એ પ્રદેશમાં વિકાસના કામો ઓછા પ્રમાણમાં થાય છે. કેમ કે જો જ્યાં આતંકવાદ પાછળ કરોડ રૂપિયા ખર્ચે ત્યાં વિકાસના કામો, જેમ કે રોડ બાંધવું છે, હોસ્પિટલ બાંધવી, સ્કૂલ બાંધવી, વધારે પડતું થાય નહીં. સરકારે બાંધેલા અનેક બાંધકામો જેવા કે રસ્તા, પુલ, બંધ એટલે ડેમ, રેલવે, મોટી ઇમારતો વગેરેનો બોમ્બ વિસ્ફોટથી નાશ કે નુકસાન થવાથી કરોડો રૂપિયાનું નુકસાન થાય છે. અને એ બાંધકામોના પુનર્નિર્માણ એટલે કે ફરીથી બનાવવું કે સમારકામ કે તેમાં કોઈ મરમ્મત કરાવી સરકારને કરોડ રૂપિયા ખર્ચવા પડે છે. તેથી એ પ્રદેશની વિકાસ યોજનાઓ સમયસર પૂરી થઈ શકતી નથી કે નવી યોજનાઓ હાથ ધરી શકાતી નથી. અને આતંકવાદને પરિણામે રાષ્ટ્રના અને રાજ્યના પરિવહન મીન્સ તમે જે ટ્રાન્સફર કરો ને અહીંથી કે ત્યાં, જેમ કે રસ્તા છે, હવાઈ જહાજ ને બધું, આપણે ઉપરની વાત કરો તેની વાત કરું છું. અને પ્રવાસન ઉદ્યોગને આર્થિક નુકસાન થાય છે. જેમ કે અત્યારે આપણા એરિયામાં આપણે વાત કરું, જેમ કે સરદાર પટેલની સ્ટેચ્યુ છે, બરાબર. તે સ્ટેચ્યુની આસપાસ આતંકવાદી હુમલો થઈ ગયો, તો શું આજુબાજુના લોકો આવે કે શું બહારના દેશના લોકો આવે? એટલે જો આજુબાજુના લોકોને બીક લાગે છે ત્યાં જવાની, મતલબ કે આ ભરૂચ છે, વડોદરા છે, પછી અમદાવાદ, સુરત, એ લોકોને ત્યાં જવાની બીક લાગે, તો બહારના દેશના લોકો તો શું આવવાના? ઓટોમેટિક આપણું સ્તર ઇન્ટરનેશનલ લેવલે ઘટી જશે કે નહીં, તો હુમલો થાય છે આતંકવાદી. દુનિયાની સૌથી ઊંચી બિલ્ડિંગ છે ત્યાં આતંકવાદી હુમલો થાય છે. જો ત્યાં આતંકવાદી હુમલો થવાનો ત્યાં લોકો આવે જ નહીં, તો તે લોકોને તેની આસપાસના જે પણ પેલા કમાણીવાળા લોકો હોય, હોટલ હોય, રેસ્ટોરન્ટ હોય, તે બધાને પછી આવક થવાની છે ના, તો ઓટોમેટિક એમના પૈસા આવતા તે પણ બંધ થઈ જાય. આતંકવાદી પ્રવૃત્તિની માઠી અસર જે તે પ્રદેશના ઉદ્યોગ ધંધા અને વાહન વ્યવહાર પર પણ થાય છે. મેં કીધું માઠી એટલે ઘણી બધી અસર. ચાલો, તેથી ત્યાં જીવન જરૂરિયાતની આવશ્યક ચીજ વસ્તુની અછત ઊભી થાય છે તથા ભાવ વધારો જોવા મળે છે. લાંચ, રૂશ્વત અને ભ્રષ્ટાચારની બધી ફેલાય છે. મતલબ લાંચ, રૂશ્વત અને ભ્રષ્ટાચારની વાત કરું તો લોકો અત્યારે આપણે લાંચ, રૂશ્વત એટલે શું, લોકો ખબર ઘણી જગ્યાએ પેલું ટ્રાફિક પોલીસને ઊભી રાખે તો ટ્રાફિક પોલીસને એવું કહે કે લાય ભાઈ હેલ્મેટ ક્યાં છે, આરસી ક્યાં છે, લાયસન્સ ક્યાં છે, કે નહીં સાહેબ જવા દો, નહીં સાહેબ જવા દો, અને એમ કહીને 100-200 રૂપિયા 500 રૂપિયા આપીને એને છોડતા હોય છે. અને કહેવાય લાંચ, રૂશ્વત. અને એક પ્રકારનો ભ્રષ્ટાચાર પણ. જેમ કે હું બીજી વાત કરું, કંઈ આપણે સરકારી કચેરીમાં ગયા હોય અને ત્યાં આપણે લાઇનમાં ઊભા રહીએ, પેલો કોઈ એકાદ વ્યક્તિ એવો આવે અને ફટાક દેખીને લાઇનની પાછળથી એમ કહીને 10-15 જણની લાઇન હોય, પાછળથી આવીને તોડીને પછી આગળ જતો રહી અને તોડીને જતો ને ભાઈ પેલો ઓફિસર કહે કેમ ભાઈ લાઇનમાં તો કેમ પાછળ આવતો રહે, 1000 રૂપિયા પકડાઈ દીધા, પેલાનું મોડું બંધ થઈ ગયું. ભ્રષ્ટાચાર કેવો એક પ્રકાર. એટલે મારું કામ પહેલાં કરો, ગેરકાયદેસર હોય તો મારું કામ પહેલાં કરો, 1 લાખ રૂપિયા પકડાઈ દીધા, કામ થઈ ગયું ઓટોમેટિક. તો અને એક પ્રકારનો ભ્રષ્ટાચાર કહેવાય અને લાંચ, રૂશ્વત કહેવાય, બરાબર. તો આ પ્રમાણે તમારે જો સામાજિક અસર છે, આર્થિક અસર છે, તેમજ આતંકવાદ શું કહેવાય, એ 3 સવાલો કરાયા. કાલે તમારે મોડે લખવાના છે અને આજે 2 વાગે આવીને પેલા સવાલો મોડે લખવાના છે, ગઈકાલના સવાલો. ઓકે ને આખું કોષ્ટક પણ લખવાનું છે ગણિતનું, ક્લાસ પૂરો.